રામ રામ મિત્રો, સ્વાગત છે તમારું આદિરાષ્ટ્ર ભારત ચેનલ પર। આશા રાખું છું બધા મજામાં જ હશો। આ ચેનલ પર હું તમને મહાભારત સંભળાવું છું। મહાભારત એટલે જેવું બન્યું હતું તેવું જ, કોઈ પણ ભેળસેળ વગરનું। મિત્રો, જો તમે આ ચેનલ પર નવા આવ્યા છો તો આ પહેલાંના બધા એપિસોડ પ્લેલિસ્ટમાં જઈને સાંભળી લેજો, તો આ એપિસોડ સમજવામાં તમને વધુ મજા આવશે। તો મિત્રો, જલ્દીથી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો। હવે હું શ્રી મહાભારતના આદિ પર્વમાં અધ્યાય 55ના શ્રી ગણેશ કરું છું। અધ્યાય 55। વૈશંપાયણ બોલ્યા, પ્રથમ મન, બુદ્ધિ અને ભક્તિથી એકાગ્ર થઈને ગુરુ શ્રી વ્યાસજીને નમસ્કાર કરીને, અન્ય વિદ્વાનો અને બધા બ્રાહ્મણોને વંદન કરીને લોક પ્રસિદ્ધ બુદ્ધિમાન મહર્ષિ વ્યાસનો મત એટલે કે મહાભારત પૂર્ણ રૂપે કહું છું। હે રાજન, તમે આ ભારતીય ઉપાખ્યાનને સાંભળવા માટે યોગ્ય છો। આ મહાભારતની કથા મને પ્રાપ્ત થઈ છે, તેથી ગુરુની આજ્ઞા આ કથા કહેવા માટે મને ઉત્સાહિત કરે છે। હે રાજન, જે રીતે કૌરવો અને પાંડવોનો ઝઘડો થયો, રાજ્ય માટે જેવી રીતે જુગાર રમાયો તથા પાંડવો વનવાસમાં ગયા તે સાંભળો। હે ભરતર્ષભ, તમે પૂછો છો ત્યારે આ પૃથ્વીના વીરોનો નાશ કરનાર ભયાનક યુદ્ધ થયું તે વિશે હું તમને કહું છું, તે તમે સાંભળો। પાંડુ પિતાના મૃત્યુ પછી યુધિષ્ઠિર વગેરે પાંડવો વનમાંથી પોતાના ઘેરે પાછા ફર્યા અને થોડા જ સમયમાં ધનુર્વિદ્યા અને વેદોમાં પારંગત બની ગયા। સદ્ગુણો, શક્તિ, શરીર બળથી યુક્ત અને નગરવાસીઓમાં પ્રિય તથા શ્રી અને યશયુક્ત પાંડવોને જોઈને કૌરવો તેમને સહન કરી શક્યા નહીં। કર્ણ અને શકુનીના સાથથી ક્રૂર દુર્યોધન તેમને પરેશાન કરીને તથા ઘરેથી હાંકી કાઢવા અનેક યત્નો કરવા લાગ્યો। એક દિવસ પાપી ધૃતરાષ્ટ્ર પુત્ર દુર્યોધને ભીમને અન્નમાં ઝેર આપ્યું, પરંતુ વીર વૃકોદર અન્ન સાથે ઝેર પણ પચાવી ગયો। એક દિવસ ભીમ પ્રમાણકોટી નામના ગંગા કિનારે સૂતો હતો, ત્યારે પાપી દુર્યોધન તેને બાંધીને ગંગાના પ્રવાહમાં ફેંકીને પોતાના નગરમાં પાછો ફર્યો। કુંતીનો પુત્ર ભીમ જ્યારે જાગ્યો ત્યારે બળપૂર્વક બંધન તોડીને કષ્ટ દૂર કરીને ઊભો થઈ ગયો। ધૃતરાષ્ટ્રના પુત્રે ભયંકર ઝેરવાળો કાળો સાપ સૂતેલા ભીમને કરડાવ્યો, પરંતુ શત્રુઓનો નાશ કરનાર ભીમ તેનાથી પણ મર્યો નહીં। જ્યારે કૌરવો કપટ દ્વારા પાંડવોનો પ્રાણ લેવાનો પ્રયત્ન કરતા હતા, ત્યારે મહાબુદ્ધિશાળી વિદુર તેમના પ્રયત્નોનો નાશ કરવા માટે અને પાંડવોની રક્ષા માટે પ્રયત્નશીલ રહેતા હતા। જેવી રીતે સ્વર્ગલોકના ઇન્દ્ર પૃથ્વીલોકના માનવીઓ માટે સુખદાયક હોય છે, તેવી રીતે વિદુર પાંડવો માટે હંમેશા સુખદાયી હતા। જ્યારે દુર્યોધન ગુપ્ત અથવા જાહેર કોઈપણ પ્રયત્નથી પાંડવોને મારી શક્યો નહીં, ત્યારે દુર્યોધને કર્ણ, દુશાસન વગેરે મંત્રીઓની સલાહ લઈ તથા ધૃતરાષ્ટ્રની આજ્ઞા લઈ વાણાવ્રતમાં લાક્ષાગૃહ બનાવી રાખ્યું। તે લાખના મહેલમાં દુર્યોધને અતિશય તેજસ્વી પાંડવોને રાખ્યા અને પછી તેમને વિશ્વાસમાં લીધા પછી તે મહેલને સળગાવી દીધો। વિદુરની આજ્ઞાથી તે મહેલમાં એક સુરંગ ખોદી તેની મદદથી ખોદનારે પાંડવોને બચાવ્યા અને પાંડવો પણ ભયથી નાસી ગયા। પછી ભયંકર વનમાં સંસારમાં ભયંકર પરાક્રમ કરનાર ભીમે ગુસ્સે થઈને હિડંબ નામના રાક્ષસને માર્યો। ત્યાર પછી શત્રુને પીડનાર વીર પાંડવો સંગઠિત બની બ્રાહ્મણોનો વેશ લઈ માતા સાથે એકચક્રા નગરમાં ગયા। તે નગરમાં બ્રાહ્મણોના હિતાર્થ મહાન બળવાન બકાસુરને મારીને બ્રાહ્મણો સાથે પાંચાલોની નગરી તરફ ચાલ્યા। પાંચાલ નગરમાં શત્રુનાશ પાંડવો દ્રૌપદીને પ્રાપ્ત કરી ત્યાં 1 વર્ષ રહીને ઓળખાઈ જતા હસ્તિનાપુર પાછા ફર્યા। રાજા ધૃતરાષ્ટ્ર અને શાંતનુ પુત્ર ભીષ્મે તેમને કહ્યું કે તમે ભાઈઓ કૌરવોનો વિરોધ કરો નહીં અને તમારા માટે ખાંડવ વનમાં સ્થાન નક્કી કર્યું છે। તમે ક્રોધ ત્યજી દઈને જુદા જુદા પ્રદેશથી યુક્ત ખૂબ જ સુંદર લાંબી સડકવાળા ખાંડવ પ્રસ્થમાં રહેવા માટે જાઓ। તે બંને વડીલોની સલાહ માની પાંડવો પોતાના સ્વજનો સાથે રત્ન વગેરે ધન લઈને ખાંડવ પ્રસ્થ નગરમાં રહેવા ગયા। તે ખાંડવ નગર ધર્મ પ્રમાણે આચરણ કરનાર, સત્યવ્રત, પ્રમાદ રહિત, ઉત્સાહી, ક્ષમાશીલ, પરંતુ શત્રુને પીડનાર પાંડવો પોતાના શસ્ત્રોના પ્રતાપથી બીજા રાજાઓને વશ કરતા ત્યાં વર્ષો સુધી રહ્યા। મહાબળવાન ભીમે પૂર્વ દિશામાં વિજય મેળવ્યો, વીર અર્જુને ઉત્તર દિશામાં, નકુલે પશ્ચિમ દિશામાં અને શત્રુનો નાશ કરનાર સહદેવે દક્ષિણ દિશા જીતી। આ રીતે તે બધા વીરોએ ભૂમંડળ વશમાં કર્યું। સૂર્ય સમાન તેજસ્વી, સત્ય વિક્રમી 5 પાંડવો તથા આકાશમાં શોભતા એક સૂર્યથી જાણે કે પૃથ્વી જાણે 6 સૂર્ય હોય તેમ શોભતી હતી। ત્યાર પછી કોઈ કારણ માટે યુધિષ્ઠિરે પોતાના ભાઈ અર્જુનને વનમાં મોકલ્યો। અર્જુન 12 વર્ષ અને 1 માસ વનમાં રહ્યો। ત્યારબાદ એક દિવસ અર્જુન દ્વારકા કૃષ્ણ પાસે ગયો। ત્યાં દ્વારકામાં અર્જુને કમળ સમાન સુંદર આંખોવાળી તથા મધુરભાષી કૃષ્ણની નાની બહેન સુભદ્રાને પત્ની તરીકે પ્રાપ્ત કરી। જેવી રીતે શચી ઇન્દ્રને પ્રાપ્ત કરી પ્રસન્ન થઈ હતી અને લક્ષ્મી વિષ્ણુને પ્રાપ્ત કરીને પ્રસન્ન થયા હતા, તેવી જ રીતે સુભદ્રા અર્જુનને પ્રાપ્ત કરી પ્રસન્ન થઈ। હે જન્મેજય, કુંતાપુત્ર અર્જુને શ્રી કૃષ્ણ સાથે ખાંડવને સળગાવી અગ્નિને તૃપ્ત કર્યા। દ્રઢ નિશ્ચયવાળા શ્રી કૃષ્ણને જેવી રીતે શત્રુને મારવામાં તકલીફ પડતી નથી,
તેવી રીતે શ્રી કૃષ્ણ ઉપર વિશ્વાસ રાખનાર અર્જુનને કોઈ કાર્ય અસાધ્ય લાગતું ન હતું. અગ્નિદેવે પૃથાના પુત્ર અર્જુનને સુંદર ગાંડીવ, ધનુષ્ય, અક્ષય બાણવાળો ભાથો અને કપિધ્વજવાળો રથ આપ્યો. અર્જુને ખાંડવને બાળતી વખતે મય નામના દાનવને બચાવ્યો હતો. તેથી મય દાનવે તેને રત્નયુક્ત સુંદર સભાગૃહ બનાવી આપ્યું. દુષ્ટ બુદ્ધિવાળા મૂર્ખ દુર્યોધને તે સભાગૃહને જોઈને તેને પ્રાપ્ત કરવા લોભાયો. ત્યારે તેણે સુબલ પુત્ર શકુનની સહાયથી યુધિષ્ઠિરને જુગારમાં હરાવી 12 વર્ષ વનવાસ તથા કોઈ એક નગરમાં 1 વર્ષ અજ્ઞાતવાસ માટે મોકલી આપ્યા. હે રાજન, 14મું વર્ષ આવ્યું ત્યારે પોતાની સંપત્તિ માગવાથી પોતાની સંપત્તિ પ્રાપ્ત ન થઈ. તેથી તે સંપત્તિ માટે યુદ્ધ થયું. પાંડવોએ ક્ષત્રિય કુળનો સંહાર કર્યા પછી છેવટે દુર્યોધનને મારી રાજ્ય પ્રાપ્ત કર્યું, જે મોટાભાગે ઉજ્જડ થઈ ગયું હતું. હે શ્રેષ્ઠ જન્મેજય, ક્રોધ અને ઈર્ષ્યા રહિત સરળ સ્વભાવવાળા પાંડવોના આ પ્રકારના કૌટુંબિક ઝઘડાથી રાજ્યનો નાશ અને પછી રાજ્યનો લાભ થયો, આ તે પ્રાચીન ઇતિહાસનો વૃત્તાંત છે. તો મિત્રો, શ્રી મહાભારતના આદિ પર્વમાં 55મો અધ્યાય સમાપ્ત. હવે આવતીકાલે અધ્યાય 56 લઈને ઉપસ્થિત થઈ જઈશ તમારી સેવામાં. ત્યાં સુધી મારા તમને જય શ્રી કૃષ્ણ. મિત્રો, મારો ઉદ્દેશ્ય આ મહાભારતની કથાને વધુને વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. આ ઉદ્દેશ્યને સફળ બનાવવા માટે મારે તમારા સહયોગની, તમારા સપોર્ટની આવશ્યકતા છે. વધુને વધુ લોકો સુધી પહોંચાડવા માટે કૃપયા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો. વિડીયોઝ પર જેટલા લાઇક વધુ થશે અને પૂરો વિડીયો સાંભળવામાં આવશે, એટલું જ યુટ્યુબનું એલ્ગોરિધમ આ વિડીયોને વધુ લોકો સુધી પહોંચાડશે અને આપણો આ આદિરાષ્ટ્ર ભારત ચેનલનો પરિવાર પણ મોટો થશે. અને તમારા કોઈ સજેશન હોય તો પ્લીઝ કમેન્ટ કરીને મને જણાવજો, જેથી હું એમાં સુધારા કરી શકું. તો મિત્રો, આશા રાખું છું કે તમે મારી આ ભાવનાને સમજીને સહયોગ અવશ્ય કરશો. ધન્યવાદ.